કે જ્ઞાન આપનાર ગુરુ માટેનો પરમ વિનય કેવો હોવો જોઈએ. તો એના માટેની વાત તમને કહું તો ગુરુની આજ્ઞાનું પાલન કરનારો માણસ છે એ પરમ વિવેકી છે. આજ્ઞા કદાચ અવળી હોય તો એ સ્વીકાર કરી લેવો. ગુરુની આજ્ઞામાં સંદેહ ન કરવો કોઈ દિવસ, સંશય ન રાખશો કોઈ દિવસ, એમાં શંકા ન કરશો કોઈ દિવસ, અને ગુરુની આજ્ઞાનું પાલન કરશો તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે તમને સિદ્ધિ મળ્યા વગર નહીં રહે ને નહીં રહે, એમાં કોઈ જાતનો સંશય નથી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદજી આ બંને જણા એકવાર રેલવે સ્ટેશન ઉપર બેઠેલા અને સ્વામી વિવેકાનંદે સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ વિવેકાનંદને કહ્યું કે બેટા એક કામ કર ને, અહીંયા રેલવે સ્ટેશનમાં બારી છે, ટિકિટ બારી, ક્યાંક જાને 2 પોસ્ટકાર્ડ લઈ આવ ને તું. સ્વામી વિવેકાનંદજી ગયા, લાઈન હતી ટિકિટ બારી ઉપર, તો લાઈનમાં ઊભા રહ્યા અને પછી ત્યાં આવ્યો, એમનો વારો આવ્યો એટલે બારીથી નજીક ગયા અને પૂછ્યું, પેલા અંદરથી સાહેબે પૂછ્યું ક્યાંની ટિકિટ આપું? તો સ્વામી વિવેકાનંદે કહ્યું મારે ટિકિટ નથી જોઈતી, મને 2 પોસ્ટકાર્ડ જોઈએ છે. અંદર બેઠેલા અધિકારીનો હવારના પોરમાં મગજ ગયો. કઈ ભાન જેવું છે કે નહીં, ખાલી આમ નીકળી જ પડ્યા છો? એટલા ગરમ થઈ ગયા કે આ ટિકિટ બારી છે, આ પોસ્ટકાર્ડ મળે, અહીંયા ટિકિટ મળે. સ્વામી વિવેકાનંદે સહજતાથી ખાલી એટલું જ વિનમ્રતા સાથે કીધું કે સાહેબ, મારે ટિકિટની આવશ્યકતા નથી, મને પોસ્ટકાર્ડની આવશ્યકતા છે, એટલે હું પોસ્ટકાર્ડ લેવા આવ્યો છું. તમારી પાસે ન હોય તો ના પાડી દો, આમાં આટલું બધું ગરમ થવાની જરૂર ક્યાં છે? પણ છતાંય સાહેબ ધીમા પડે નહીં હવારના પોરમાં. બાજુમાં એક બેઠેલા સાહેબ બીજા અધિકારી હતા, એમણે જરા શાંત કર્યા, સાહેબ રહેવા દો ને, દેખાતા સજ્જન માણસ કોઈ છે, એની આવશ્યકતા છે એટલા આવ્યા છે. બીજો સાહેબ ત્યાંથી અધિકારી ઊભા થઈને આવીને પેલા સ્વામી વિવેકાનંદને કહ્યું કે ભાઈ, તમે દેખાવે કોઈ સજ્જન દેખાવ છો, અને આ રેલવે સ્ટેશનની બારી ઉપર તમે પોસ્ટકાર્ડ લેવા માટે આવ્યા, એટલે મને એમ લાગે છે કે તમારે બહુ આવશ્યક હશે, એટલા માટે તમે અહીંયા લેવા આવ્યા હશો. પણ અહીંયા ટિકિટ મળે, પોસ્ટકાર્ડ ન મળે. પણ તમારી આ અહીંયા પોસ્ટકાર્ડ લેવા આવવાની આ જિજ્ઞાસાને લઈને મને એમ થાય છે જરૂર છે. તો સાંભળો, આજે મારા પત્નીએ મારી પાસેથી પોસ્ટકાર્ડ મગાવેલા હતા, મેં 4 પોસ્ટકાર્ડ લીધા છે ઘરે લઈ જવા. એક કામ કરો, 2 તમે લઈ જાઓ, 2 હું લઈ જાઉં, આપણા બેયનું કામ થઈ જશે. આજે 2 પોસ્ટકાર્ડ લઈને સ્વામી વિવેકાનંદજી આવે છે રામકૃષ્ણ પરમહંસ પાસે, અને રામકૃષ્ણ પરમહંસને કહ્યું આ લ્યો બાપજી પોસ્ટકાર્ડ આપ્યા. અને એ પોસ્ટકાર્ડ આપીને પછી પૂછ્યું, બાપજી મારે એક પ્રશ્ન કરવો છે, બોલો શું કહેવું છે? તો કહે છે કે બાપજી, આ રેલવે સ્ટેશનની ટિકિટની બારીએ તમે મને પોસ્ટકાર્ડ લેવા મોકલ્યો, આવી અવળી આજ્ઞા શું કામ કરી? આવી અવળી આજ્ઞા શું કામ કરી? અને ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, બેટા હું જોતો તો તને મારા શબ્દોમાં કેટલો ભરોસો છે, તને મારી આજ્ઞામાં કેટલો ભરોસો છે. મને ખબર હતી કે તને આ પોસ્ટકાર્ડ મળવાના છે, પણ તને ભરોસો છે કે નહીં મારા શબ્દોમાં, એ જોવા માટે મેં તને તપાસ્યો. તો આ કથા ઉપરથી મને એવું લાગે છે કે ગુરુ ગમે તે આજ્ઞા કરે એનો સ્વીકાર કરશો ને તો જિંદગીમાં તમે કોઈ પાછા નહીં પડવા સંસારમાં. ગુરુમાં પરમ વિનય હોવો જોઈએ, એની બધી જ વાતોને સ્વીકાર્ય હોવી જોઈએ. સ્વામી સાંદીપની ઋષિ પણ જ્યારે એના ગુરુના આશ્રમમાં ભણતા હતા, ત્યારે ગુરુ જે આજ્ઞા કરે એનું પાલન કરે. ગુરુ જે આજ્ઞા પાલન કરે તો કહે છે કે આ ઝૂંપડાને આગ લગાડી દે, ઝૂંપડીને આગ લગાડી દે. એમાં જ્યારે સાંદીપની ઋષિ જ્યારે ભણતા મોટા થયા અને એને ગુરુને જ્યારે વૃદ્ધાવસ્થા આવી અને એને નિવૃત્ત થયા, ત્યારે બધા જ વિદ્યાર્થીઓને બોલાવ્યા અને કહ્યું કે મારે હવે નિવૃત્તનો માર્ગ આવ્યો, મારે તમને બધાને કંઈક મારી દક્ષિણા, મારી કંઈક તમને પ્રસાદી આપી છે. એટલે ગુરુએ બધા જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા બધાને કોઈકને પોતાનું તરભાણું આપ્યું, કોઈને પૂજાનું પંચપાત્ર, કોઈને આચમની, કોઈને આસન, કોઈને ગૌમુખી, કોઈને માળા, આ બધું આપ્યા કર્યા. પરંતુ એ સમયે સાંદીપનીને કંઈ આપ્યું નહીં. બીજા બધા વિદ્યાર્થીઓ સાંદીપની સામું જોઈને હસે, કારણ કે બીજા બધા થોડા હોશિયાર હતા, સાંદીપની થોડા અભ્યાસમાં નબળા હતા, કારણ કે ગુરુની સેવા જ કરતા. એના કપડાં ધોવાના, એની રસોઈ બનાવવાની, એના વાસણ ધોવાના, એના ઘરના કચરા પોતા આ બધું કરવાનું. ત્યારે પોતા જ નહોતા, ત્યારે લીપણ હતું.
તો સાંદીપણીનો વારો આવ્યો, એની પાસે કંઈ હતું નહીં, એટલે ગુરુએ પથારીમાં પડ્યા કહ્યું કે બેટા, તને આપવા માટે મારી પાસે કંઈ છે નહીં. સાંદીપનીએ બે હાથ જોડીને એટલું જ કીધું, ગુરુદેવ તમારા આશીર્વાદ છે મારા માટે બહુ છે. બીજા બધા વિદ્યાર્થીઓ છાત્રો હતા, એ સાંદીપની સામે જોઈને હસે છે. જોયું અમને બધાને પ્રસાદી આપી, તને ના આપી, કારણ કે તું ઠોઠ છો. પણ અહીંયા તને આપવા માટે મારી પાસે કંઈ નથી, એ શબ્દનો ભાવાર્થ આપણે સમજવો હોય તો એવો સમજવો જોઈએ કે તને આપી શકાય એવું મારી પાસે કંઈ નથી. તને આપી શકાય એવું મારી પાસે કશું નથી. પણ ત્યારે સાંદીપની ઋષિના ગુરુએ એટલા આશીર્વાદ આપ્યા હતા કે દીકરા, હું તને આશીર્વાદ આપું છું. આજ તને દેવા એવું બીજું મારી પાસે કાંઈ નથી, પણ એવા આશીર્વાદ આપું છું કે જેમ તું મારી પાસે ભણવા આવ્યો, એમ જ્યારે તું છાત્રાલય ચલાવીશ ત્યારે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન કૃષ્ણ તારી પાસે ભણવા આવશે. આ ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું ફળ છે. બીજું, મેં જ્યાં સુધી ગ્રંથોને વાંચ્યા છે એમાં લખ્યું છે ત્યાં સુધી તમને કહું કે તમને જેટલો ભાવ તમારા ગુરુ પ્રત્યે હોવો જોઈએ, એટલો જ ભાવ ગુરુના બધા જ પોતાના પરિવારના વ્યક્તિઓ પ્રત્યે પણ હોવો જોઈએ. એટલો જ ભાવ.